શક્તિ વગર શિવ અધૂરા છે, રાધા વગર શ્યામ અધૂરા છે. એવી જ રીતે સીતા વગર ભગવાન શ્રી રામ અધૂરા છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર. झुकता है वड़ा प्रधान मोदी, झुकाने वाला चाहिए. झुकता है वड़ा प्रधान मोदी, झुकाने वाला चाहिए. મિત્રો, આવું શું કામ બોલી રહ્યો છું? તો તમે મારો આખો વિડીયો જોશો એટલે તમને બધું જ સમજાઈ જશે કે હું આવું કેમ બોલ્યો. જે હું સ્લોગન બોલ્યો કે ઝુકતા હૈ વડાપ્રધાન મોદી, ઝુકાને વાલા ચાહીએ, તો મારા જગતના તાત દેશના કિસાનોએ વડાપ્રધાન મોદીને ઝુકાવી દીધા. 3 કૃષિના કાયદા જે લાવવામાં આવ્યા હતા, એ કાળા 3 કૃષિના કાયદા મોદીજીએ પરત ખેંચવા પડે. જેટલી પણ તાનાશાહી રવૈયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો એ કર્યો, પણ જગતનો તાત જે કણમોથી મણ પેદા કરે છે, જે કુદરતની આફતો સામે ચોર ખાય, મોર ખાય, ભૂંડ ખોય, રોજ ખોય, છતાં પણ એમનો સામનો કરતો હોય અને સદાય માટે હસતો રહેતો હોય, અને એને જ્યારે એવું લાગે તો એ જાતે ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન ટૂંકાવી દે છે. એ મારો જગતનો તાત, એ મારો અંદાતા, એમને વડાપ્રધાન મોદીને ઝુકાવી દીધા. ત્યારબાદ 2 દિવસ પહેલા જ જે દેશની રીઢની હડ્ડી કહેવામાં આવે છે એવા ટ્રાન્સપોર્ટરો અને ટ્રકોના ડ્રાઈવરો કે જેઓ હજારો કિલોમીટરો પોતાનો ગાડીઓ, ટ્રકો ચલાવી અને આ દેશની અર્થવ્યવસ્થાની અંદર શ્રેય ફાળો ભજવે છે, એવા ટ્રકોના ડ્રાઈવરોએ પણ વડાપ્રધાન મોદીજીને ઝુકાવી દીધા 2 જ દિવસની અંદર. અને એવો કાયદો લાવ્યા હતા, કાળો કાયદો એને કહીએ તો પણ ચાલે, એવો કાયદો, અને ઝુકાવી દીધા. ગોદી મીડિયા તૂટી પડી હતી. બરાબર છે કાયદો, બરાબર છે, સારું છે, ગમે તે કાયદો લાવો એનો વિરોધ કરે, છતાં પણ એમને 2 જ દિવસની અંદર ઝુકાવી દીધા. અને આ હું કહેવા જઈ રહ્યો છું, એટલા માટે કહેવા જઈ રહ્યો છું, હરેક સનાતનીને કહેવા જઈ રહ્યો છું, હરેક સનાતની, કે વડાપ્રધાન મોદી ઝુકતા હૈ, ઝુકાને વાલા चाहिए. તો સનાતનીઓ મોદીજીને ઝુકાવી નથી શક્યા, એમની હામો હા મિલાવી રહ્યા છે. મોદીજી જે નક્કી કરે છે એ આપણે કરી રહ્યા છીએ. અને એક એવી વ્યક્તિનું નિવેદન આવી ગયું, અને એ નિવેદન પર મારો વિડીયો છે, અને સનાતનીઓની આ જગાડવાની વાત છે કે જાગો સનાતનીઓ, જે સાચું છે એ તમારે બોલવું પડશે. ભગવાન શ્રી રામ, કણ કણની અંદર ભગવાન શ્રી રામ વસે છે. હરેક સનાતનીઓના દિલની અંદર ભગવાન શ્રી રામ વસે છે. જે માને છે એમનો રામ છે. રામને કોઈ લાવવાનું નથી. રામ અવતારી પુરુષ છે, યુગ પુરુષ, મહાન પુરુષ, કે જે ઈચ્છા થાય એટલે અવતાર લઈને આવે છે, અને ઈચ્છા થાય એટલે એ રહે જતા હોય છે. હે માનવ, વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયામાં હું ઈચ્છાથી આવું છું. એ અવતારી પુરુષ, નારાયણના અવતાર, એ ભગવાન શ્રી રામનું અપમાન થઈ રહ્યું છે. અને એટલા માટે મેં કીધું કે શક્તિ વગર શિવ અધૂરા છે, રાધા વગર શ્યામ અધૂરા છે, અને સીતા માતા વગર ભગવાન શ્રી રામ અધૂરા છે. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. એટલા માટે કેમ મારે આવું બોલવું પડે? વિડીયો લાંબો થશે પણ પૂરેપૂરો જોજો. 22 જાન્યુઆરી 2024 રોજ
500 વર્ષથી પણ વધારે સમયથી આપણે બધા રાહ જોઈ રહ્યા હતા, કાગ ડોળે, અને જેનો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપી દીધો. અને ત્યાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. રામ મંદિર અધૂરું છે, સંપૂર્ણ પૂર્ણ નથી થયું, હજી થોડો સમય થશે. પણ વડાપ્રધાન મોદીજી પોતાની આદતોથી મજબૂર છે. એમની પાસે કોઈ મુદ્દા નથી. 10 વર્ષથી વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન છે. શું કામ કર્યો એ ગણાવો નથી. પાછળનો 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું એનો સવાલ કરે છે. અને મોદીજી પોતે એવું કહે છે કે 25 વર્ષ તમે અમને આપો, 25 વર્ષ પછી આપણે આવું ભારત હશે, આવું બતાવવામાં આવી રહ્યું છે. પણ વર્તમાન સમયની અંદર પ્રધાનમંત્રી મોદીજીએ શું કર્યું એ કહેવાનું મોદીજી ઉપર ચેન લગાવી દેવામાં આવી છે. હોઠ ઉપર એ બોલવા માટે તૈયાર નથી. અને શું કર્યું એ દેશની 142 કરોડ જનતા સારી રીતે જાણે છે. પણ રામના નામે મત લેવા છે, રામનો 2024 લોકસભાની ચૂંટણીની અંદર ઉપયોગ કરવો છે, આવું હું સ્પષ્ટ કહીશ. મને દેખાય છે, બધાને દેખાય છે. કોક બોલે છે, કોક નથી બોલતું. અને હું બોલું છું એટલા માટે હું બોલું છું કે સાચી વાત એ જનતા સમક્ષ મૂકવી એ મારી ફરજ છે. એક ભારતીય નાગરિક તરીકે, એક જાગૃત નાગરિક તરીકે જે મને સારું લાગે છે, જે મને સાચું લાગે છે, એ હું મારા દર્શક મિત્રો સમક્ષ મૂકું છું, લોકો સમક્ષ મૂકું છું. જેને સમર્થન આપો તો ઠીક, ના આપો તો મને કોઈ ફરક પડતો નથી. પણ જાગૃતતા માટે સાચી હકીકત જણાવી એ મારી ફરજ. 22 જાન્યુઆરી 2024 રોજ એ જ રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. અને એ મંદિરની અંદર મને ખબર નહોતી કે 22 જાન્યુઆરીએ અયોધ્યાની અંદર જે રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એની અંદર એકલા ભગવાન શ્રી રામની જ મૂર્તિ મૂકવામાં આવી રહી છે. મૂર્તિઓ બે છે. એક મૂર્તિ કે જે ટેન્ટમાં બહાર બેસાડ્યા હતા એ ભગવાનની મૂર્તિ, અને એક નવી મૂર્તિ બનાવવામાં આવી છે ભગવાન શ્રી રામની. એ બંને મૂર્તિઓની ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થશે 22 જાન્યુઆરી 2024 રોજ. અને એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વરદ હસ્તે. ખૂબ સારી વાત છે. કરો જે કરવું એ નથી, કોઈ ના નથી. લોકોનો એવો પણ વાતનો વંટોળ, ચર્ચાનો વિષય બન્યો સોશિયલ મીડિયા ઉપર પર છે કે રામ મંદિર અધૂરું છે, શું ઉતાવળ છે, શું આમ છે, શું તેમ છે. સંતો મહાત્માઓ બધા બોલ્યું છે. અને એવું પણ બોલ્યું છે કે મોદીજીના હાથે પ્રાણ પ્રતિષ્ઠા ના થવી જોઈએ. પ્રાણ પ્રતિષ્ઠા કોઈ સંત મહાત્મા યા અન્ય કોઈ બીજા વ્યક્તિની સાથે થવી જોઈએ, પ્રધાનમંત્રી મોદીજીના હાથે ના થવી જોઈએ. આવું પણ ઘણા સંત મહાત્માઓ બોલે છે, જે આપણે બધા જોઈએ છીએ સોશિયલ મીડિયાની અંદર. અને હમણાં 22 જાન્યુઆરી 2024 રોજ જે અયોધ્યાની અંદર જે નવનિર્મિત રામલલ્લા મંદિરનું થઈ ગયું છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, એનું આમંત્રણ આપણે સીતા માતાને જોયા નથી, તમે મેં કોઈએ જોયા નથી. આપણે ભગવાન શ્રી રામનું પણ કોઈએ જોયા નથી. પણ આપણે સીતા માતા કોને કહીએ છીએ, કોને સમજીએ છીએ, તમે બધા ઓળખો જ છો એમને સારી રીતે. દીપિકા ચીખલિયા છે કે જેમને રામાયણ સિરિયલની અંદર, અને એવી સિરિયલ કે જેની તમે વાત જવા દો. મિત્રો, હું આ વાતને કેમ ઉખેડી રહ્યો છું એ સમજવાની ખૂબ જરૂર છે. હું તમને હવે જણાવવા જઈ રહ્યો છું કે તમને બધું જ હું જણાવવા જઈ રહ્યો છું. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત એ તમને પોસ્ટ દેખાતી છે કે જેમને રામાયણ સિરિયલનું નિર્માણ કર્યું હતું એ ઊભા છે. પૂર્વ વડાપ્રધાન શ્રી ઊભા છે, રાજીવ ગાંધીજી. સીતા માતાનું પાત્ર ભજવ્યું હતું દીપિકા ચીખલિયાજી ઊભા છે. અને એમની બાજુમાં ભગવાન શ્રી રામનું જેમને પાત્ર ભજવ્યું હતું એવા અરુણ ગોવિલજી પણ છે, તમને દેખાતા હશે. અને આ ફોટો છે અને એની અંદર થોડું લખવામાં આવ્યું છે, અને હું તમારા વાંચન કરી એમાં જે લખ્યું છે અને મેં જે અંદર ઇતિહાસમાંથી જે લીધું છે એ પણ હું તમને જણાવવા જઈ રહ્યો છું. પછી આપણે થોડી વાત કરીએ. ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત રામાયણનો પહેલો એપિસોડ દૂરદર્શન ઉપર 24 જાન્યુઆરી 1987 પ્રસારિત થયો હતો.
રામાયણ સિરિયલનો પ્રથમ એપિસોડ 24 જાન્યુઆરી 1987માં પ્રસારિત થયો હતો. આ શ્રેણીમાં સૌથી વધુ ગુજરાતી કલાકારોએ અભિનય આપ્યો હતો. 5 મહાદ્વીપમાં જોવાતી રામાયણ વિશ્વમાં 65 કરોડથી વધુ લોકોએ જોઈ હતી. રામાનંદ સાગર સિરિયલના નિર્માતા એમના દ્વારા નિર્મિત થયેલ રામાયણ વિશ્વભરમાં ફેમસ થઈ અને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેને સ્થાન મળ્યું. 1987 ને 88ના 18 મહિના સુધી રામાયણ સિરિયલ ચાલતી રહી. 45 મિનિટના એક એવા 78 હપ્તા દર રવિવારે સવારે ભારતની એક માત્ર ચેનલ દૂરદર્શન પર પ્રસારિત થતા રહ્યા હતા. દેશભરમાં 8 થી 10 કરોડ લોકો તેને જોવા બેસી જતા. તે રીતે ભારતીય ઇતિહાસની તે સૌથી સફળ ટીવી સિરિયલ બની ગઈ. રવિવાર 7 ઓગસ્ટ 1988ના રોજ સિરિયલની સમાપ્તિ થઈ. તેના એક અઠવાડિયા પછી પત્રકાર શૈલજા બાજપાઈએ ઇન્ડિયન એક્સપ્રેસ પેજ 16માં લખ્યું હતું, ક્યારેય આવું જોવા મળ્યું નહોતું અને ભવિષ્યમાં ક્યારે આવું બનશે નહીં. ટીવીમાં રામનું પાત્ર, જે ટીવી સિરિયલ હતી, રામાયણ જે ટીવી સિરિયલ હતી, એની અંદર ભગવાન શ્રી રામનું પાત્ર અરુણ ગોવિલજી, સીતા માતાનું પાત્ર દીપિકા ચીખલિયાજી, લક્ષ્મણજીનું પાત્ર સુનિલ લહેરીજી અને ભરતજીનું પાત્ર સંજય જોગજી અને શત્રુઘ્નજીનું પાત્ર સમીર રજડાજી અને રાવણનું પાત્ર, રાવણજી જ કહીશ, રાવણજીનું પાત્ર અરવિંદ ત્રિવેદીજી અને હનુમાનજીનું પાત્ર દારાસિંહજીએ ભજવ્યું હતું, જેમને તમે બધા સારી રીતે ઓળખો છો. અને જ્યારે રામાયણ સિરિયલ 1987માં એનો પ્રથમ એપિસોડ રિલીઝ થયો એટલે તમે, હું, આપણે બધા જ લોકો રામાયણ સિરિયલ જોવા માટે લાઈનમાં લાગી જતા અને હોશે આપણે બધા જોતા. એવી મજા આવતી, એટલો આનંદ મળતો. અને તમે, મેં કોઈએ પણ રામ જોયા નથી, કોઈએ સીતા માતા જોયા નથી, કોઈએ હનુમાન દાદા જોયા નથી, કોઈએ ભરતજીને જોયા નથી, કોઈએ શત્રુઘ્નજીને જોયા નથી, કોઈએ લક્ષ્મણજીને જોયા નથી. કોઈ પાત્રો આપણે જોયા નથી. આપણે જો ઓળખતા થયા કે રામ આવા હતા તો એ આપણે અરુણ ગોવિલજીને જોઈએ છીએ જ્યારે પણ, એટલે આપણે એમને રામ સમજીએ છીએ કે આ રામ છે. દીપિકા ચીખલિયાજીને જેમ જ્યારે આપણે એમને જોઈએ છીએ ગમે ત્યારે, અત્યારે ટીવી સિરિયલની અંદર, તો એમને આપણે સીતા માતા કહીએ છીએ, સીતા માતા. અને સીતા માતા કરીને ઘણી જગ્યાએ, કોઈ રેલવે સ્ટેશન, કોઈ એરપોર્ટ યા કોઈ પણ જગ્યાએ હજી પણ આપણે એમને જોઈએ છીએ એટલે આપણે એમને વંદન કરવાનું મન થાય છે. દારાસિંહજીનું તો મૃત્યુ થઈ ગયું, પણ એમને પણ આપણે હનુમાન દાદા ગણીએ છીએ. દારાસિંહજીએ જે હનુમાન દાદાનું પાત્ર ભજવ્યું હતું તો આપણને એવું લાગ્યું કે હનુમાન દાદા જ છે, એટલે આપણે એમને હનુમાનજી કરીને આપણે આ ગમે ત્યાં મળીએ તો પણ આપણને પગે લાગવાનું મન થાય કે લાવો. અને એ જે લોકોએ ટીવી સિરિયલની અંદર ભગવાન શ્રી રામનું પાત્ર હોય, સીતા માતાનું પાત્ર હોય, ભરતજીનું પાત્ર હોય, લક્ષ્મણજીનું પાત્ર હોય, હનુમાનજીનું પાત્ર હોય, રાવણજીનું પાત્ર, જેમને પાત્રો નિભાવ્યો છે અને એમને એ પાત્રોની એટલો બધો ન્યાય આપી દીધો અને એવી રીતે નિભાવ્યો છે કે આજે પણ આપણે એવું સમજીએ છીએ ખરેખર ગજબ. ના ભૂતો ના ભવિષ્યથી કોઈ આવું એક્ટિંગ ના કરી શકે, કોઈ આવું પાત્ર. અને એમને પાત્રની જાળવણી પણ હજી સુધી રાખી છે. અરુણ ગોવિલજી હોય તો એમને ખબર છે કે મેં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું છે. તો કપિલ શર્મા શોની અંદર અરુણ ગોવિલજીની પણ મેં વાત સાંભળી હતી કે હું સિગરેટ પીતો હતો અને મને એવું ટકોર કરવા, ભગવાન શ્રી રામ સિગરેટ પીવે, તે દિવસથી મેં સિગરેટ પણ મૂકી દીધી. આવું કપિલ શર્મા શોની અંદર અરુણ ગોવિલજી, જેમને ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું છે, એ જણાવ્યું છે. દીપિકા ચીખલિયાજીને પણ સીતા માતાનું પાત્રને એમને સાર્થક કરી દીધું. તમામ જેમને પાત્રો નિભાવ્યા, ભગવાનના, રામના, સીતા માતાના, એ બધાએ પોતાના પાત્રો જે નિભાવ્યા સાર્થક કરી દીધા કે અમે છીએ. અને હજી હાલ એ લોકો પણ માને છે. અરવિંદ ત્રિવેદીજી, જેમને રાવણનું પાત્ર નિભાવ્યું, આપણને પોતાને એવી ખબર પડી કે અરવિંદ ત્રિવેદીજી
ત્રિવેદીજીની જે બોલવાની સટા, જે અવાજ, જે હોકારો, જે કોખારો, આજે પણ આપણને એટલી ઈચ્છા થઈ ખરેખર રાવણ આવો જ હતો. તમે સમજ્યા મારી વાત? અને હનુમાન દાદાનું પાત્ર દારાસિંહજીએ નિભાવ્યું. આપણને પોતાને એમ થઈ ગયું કે હનુમાન દાદા આવા જ હતા. બધા પાત્રો મહત્વના છે, પણ આપણે મુખ્ય પાત્રોની આજે આપણે વાત કરીએ. એમાં એક પાત્ર દીપિકા ચીખલિયાજી, જે 22 જાન્યુઆરી 2024 રોજ રામલલ્લા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારે એમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને આમંત્રણ એમને પાઠવવામાં આવ્યું એટલે એમને ત્યાં જવાની તૈયારી પણ બતાવી અને પ્રધાનમંત્રી મોદીજીને પણ મળ્યા અને એમને એવો શબ્દ કીધો, એ હું તમને કહેવા માંગુ છું કે દીપિકા ચીખલિયાજી જેઓએ સીતા માતાજીનું પાત્ર ભજવ્યું હતું, એ દીપિકા ચીખલિયાજી શું કહેવા જઈ રહ્યા છે એ તમે સાંભળો. તમને પોસ્ટ દેખાતી છે, છતાં પણ હું તમને વાંચી સંભળાવું કે ભાવુક થયા સિરિયલના સીતા માતા. દીપિકા ચીખલિયાએ કહ્યું, મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ. જો કે આવું ન થયું તેનો મને અફસોસ છે. હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ બિરાજમાન કરાવવામાં આવે. રામજીને એકલા ન રાખશો. મને જાણ છે કે બાળ સ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે, પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ પણ ખુશ થશે. આવું દીપિકા ચીખલિયાજીનું નિવેદન છે, એ પણ વડાપ્રધાન મોદીજી. અને મિત્રો, એટલા માટે હું બોલ્યો સનાતનીઓ, વડાપ્રધાન મોદી ઝુકતા હૈ, ઝુકાને વાલા ચાહીએ. તો તમારા કિસાનોને યાદ કરવા પડશે, તમારા ટ્રાન્સપોર્ટરોને યાદ કરવા પડશે, તમારા ટ્રક ડ્રાઈવરોને યાદ કરવા પડશે. એટલા માટે હું બોલ્યો. અને દીપિકા ચીખલિયાજી કે જેઓએ સીતા માતાનું પાત્ર ભજવ્યું, હરેક સનાતની, હરેક જેની અંદર રામ બિરાજમાન છે, રામ વસે છે, એવા લોકો અને એવા લોકો અને જેઓ રામને માને છે એવા લોકો આજે પણ, ચાહે તમે હોય, ચાહે હું હોય, ચાહે અન્ય લોકો હોય, આજે પણ આપણે દીપિકા ચીખલિયાજીને સીતા માતા માનીએ છીએ. અને એમને એ પાત્રની એટલો બધો ન્યાય આજની તારીખમાં પણ સીતા માતાના પાત્રને ન્યાય આપી રહ્યા છે. તમે કોઈ જગ્યાએ એમને એવી કોઈ સિરિયલ, એવી કોઈ ફિલ્મ, એવી કોઈ વલ્ગર બોલતા ફલાણું ઢીકણું કોઈ પણ કાર્ય કરતા તમે ક્યારે પણ નહીં જોયા. તમે અરુણ ગોવિલજીને પણ નહીં જોયા હોય, જેમને ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું છે. એને ન્યાય આપો કહેવાય. એ પોતે સમજી બેઠા, બંને દીપિકા ચીખલિયાજી, અરુણ ગોવિલજી બંને સમજી ગયા કે આપણે ભગવાન શ્રી રામનું પાત્ર ભજવ્યું છે, આપણે સીતા માતાનું પાત્ર ભજવ્યું છે, એને ન્યાય આપવો પડશે આજીવન. આ ખોડિયાની અંદર, શરીરની અંદર જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી આપણે ન્યાય આપવો પડશે. એવું એ સમજી જાય ને એમને સાર્થક. ઘણા લોકોએ ફિલ્મની અભિનેત્રીઓ છે, કોકે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પણ અભિનય કર્યો છે, પાત્ર ભજવ્યું છે, પણ અત્યારે એમનો કપડો બપડો જોઈએ એટલે ઘણીવાર મને એવું થાય છે કે આમને જેટ પર સુરક્ષાની જરૂર નથી. આમને તો ખરેખર પૂરેપૂરો કપડોની જરૂર છે. અને શું નિવેદનો આપે છે, હું પહેલા ગંજેડી હતી, હું આ હતી, હું તે હતી, એવું એ બોલે છે. અને એવું એ બોલે છે કે 2014 પછી આઝાદી મળી. અને પાત્ર ભજવે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. અને કોઈ શરમ બરમ કશું નહીં, બિલકુલ કે હું તો પાત્ર ભજવું, મારું આમ કામ છે. તો અભિનય તો દીપિકા ચીખલિયાજીએ સીતા માતાનો પાત્ર ભજવીને કર્યો. અને અભિનય તો ભગવાન શ્રી રામનું પાત્ર ભજવી અરુણ ગોહિલજીએ પણ કર્યું. તો એનો મતલબ છે મિત્રો, હું આવું કેમ કહી રહ્યો છું? તો તમે એક ફોટો જુઓ. હું તમને બીજી વાત કરવા જોઈએ. એક ફોટો તમે જુઓ.
જૂનામાં જૂનો ફોટો તમારા મારા દરેકના ઘેરે ફોટો હશે. લક્ષ્મણજીનો ફોટો છે, ભગવાન શ્રી રામ વચ્ચે છે, સીતા માતા છે, અને સીતા માતા અને હનુમાન દાદા, રામચંદ્ર, રામ લક્ષ્મણ જાનકી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. આ જ ફોટા આપણા દરેકના ઘેર, હરેક હિન્દુ સનાતનીના ઘેર આ જ ફોટા છે. જૂનામાં જૂનો ફોટો, અને આપણે આ જ ફોટાને માનતા હતા, અને દરેકના ઘેર આ ફોટો હશે. વધુમાં હું એવી વાત કહેવા જઈ રહ્યો છું કે રામ મંદિર તો હરેક ગામના અંદર જૂનું પૌરાણિક રામ મંદિરો આજે પણ હશે, અને એની અંદર પણ આ રીતે જ ફોટા મૂકવામાં આવ્યા છે. અમારું કમાણીયા પરિવારનું રામજી મંદિર છે, એનો પણ તમે ફોટો હું તમને જોવો, તમને દેખાતો છે, વિડીયો તમે જોયા રાખો. હાલ નવું બનાવ્યું છતાં પણ વચ્ચે ભગવાન રામ બિરાજમાન છે, લક્ષ્મણજી છે, સીતા માતા છે, અને હનુમાન દાદા ચરણોમાં વંદન કરતા હનુમાન દાદા પણ છે. એટલે આપણે બધા બોલીએ છીએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. કોઈ વ્યક્તિ એવું મને બતાવી દે કે અમારે એકલા ભગવાન શ્રી રામનું જ મંદિર છે અમારા ગામમાં, એવો મને એક સિંગલ વ્યક્તિ બતાવી દો. કોઈ એવો વિડીયો મને મોકલો તો હું માનું કે ના ભાઈ ખરેખર વાત સાચી છે. કોઈ એવો વિડીયો મોકલો, કોઈ સનાતની જેની અંદર રામ બિરાજમાન છે, એ વ્યક્તિ જે માને છે કે મારી અંદર રામ બેઠો છે, અને દરેક ગામની અંદર પૌરાણિક રામ મંદિરો હશે, હજી પણ કોકે એનું રિનોવેશન કરાવીને રામ મંદિરોને મોટા બનાવ્યા છે, નવા બનાવ્યા છે, અદ્યતન બનાવ્યા છે, છતાં પણ એ મંદિરોની અંદર રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી આ બધોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ગણપતિ દાદા હોય, હનુમાન દાદા હોય, અને હનુમાન દાદા ચરણોમાં પણ હોય, લક્ષ્મણજી, રામજી અને સીતાજીના ચરણોમાં પણ હનુમાન દાદા હોય. કોઈ એવું રામ મંદિર બતાવી દો કે એકલા ભગવાન શ્રી રામ હોય. સીતા માતાથી ભગવાન શ્રી રામને છૂટા શું કામ પાડવા જોઈએ, વિમુખ શું કામ કરવા જોઈએ? આ અધિકાર પ્રધાનમંત્રી મોદીજીને કોને આપે? શું કારણ છે કે આવડું મોટું આટલા વર્ષો બાદ ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું હોય, અને 22 જાન્યુઆરી 2024 રોજ એની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી હોય, 17 એપ્રિલ 2024 રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરવી, ચલો જવા દો, 22 જાન્યુઆરીએ કરો. અને 22 જાન્યુઆરી 2024 રોજ તમે કરી રહ્યા છો, એ પણ અમને ખબર છે કે એના પછી લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો પીટવો કે ભાઈ લોકસભાની ચૂંટણી ચાલુ અને એના નામો મત માંગવે, તો અમને સ્વાદ ખબર પડી. પણ એકલા ભગવાન શ્રી રામને શું કામ બેસાડવા જોઈએ? તો શું જેમને સીતા માતાનું પાત્ર ભજવ્યું છે સિરિયલની અંદર, અને જેમને હરેક સનાતનીઓ, હરેક હિન્દુઓ જેમને દીપિકા ચીખલિયાજીને સીતા માતા માની રહ્યા છે, કારણ કે સીતા માતા આપણે જોયા જ નથી, એમને જ આપણે સીતા માતા માનીએ છીએ. સીતા માતા આવા જ હતા, આ જ સીતા માતા છે. એ દીપિકા ચીખલિયાજીનું નિવેદન આવે છે, પ્રધાનમંત્રીજીને વિનંતી કરવામાં આવે છે, તો એ વિનંતીનો સ્વીકાર કરવામાં કેમ નથી આવતો? કારણ શું? તો શું નારીનું અપમાન નથી? નારી તું નારાયણી. એટલા માટે હું બોલ્યો કે શક્તિ વગર શિવ અધૂરા છે, રાધા વગર શ્યામ અધૂરા છે, અને સીતા માતા વગર ભગવાન શ્રી રામ અધૂરા છે. અને ભગવાન શ્રી રામનું મંદિર બનતું હોય તો લક્ષ્મણજી પણ જોવે, સીતા માતા પણ જોવે, અને હનુમાન દાદા પણ જોવે. એટલે આપણે બધા બોલીએ છીએ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. બીજી વાત મારી હું તમને કહેવા જાઉં છું મિત્રો, કે આપણે બધાએ પૌરાણિક જોયું છે ગામડાઓની અંદર. આજે હું ગામડામાં અંદર રહું જ છું. હમણાં થોડાક વર્ષો પહેલા જ, 2-4 વર્ષ પહેલા જ બંધ થયું અમારા ગામમાં. તો પણ આપણા દરેકના ઘરની અંદર 2 ગોખલા 2 બાજુ રાખવામાં આવે છે. 2 ગોખલા રાખીએ છીએ. કરોડો રૂપિયાનો બંગલો હોય, અબજો રૂપિયાનો, તોય આપણે 2 ગોખલા મૂકીએ છીએ. એ પ્રણાલી એવી ચાલી આવે છે. એક ગોખલાની અંદર આપણે દિવાળીએ દીપ પ્રાગટ્ય કરીએ છીએ. બીજું કોઈ એવું હોય તો પણ આપણે એ ગોખલાની અંદર દીપ પ્રાગટ્ય કરીએ છીએ. વધુમાં ગામની અંદર અમારા હજી હાલની
અમારો જે ઘર છે અમારી પોળની અંદર અને અમારા જે પરિવારની પોળો છે બીજા અમારા ગામમાં દરેક જગ્યાએ એ ઘર જે જૂના રહ્યા એ બધાની અંદર રિનોવેશન કરી નવાય બનાવ્યા, છતાં પણ એ બંને ગોખલા મૂકેલા છે, બે બાજુ બે નાના નાના ગોખલા મંદિર જેવા આકારની અંદર. અને એની અંદર આપણે બધા રાત્રે ચણ મૂકી દઈએ, આપણા ઘરના આ બધા ચણ મૂકી વાટકી ભરી કે એવો કોઈ ગ્લાસ કે એવું ભરીને અંદર ત્યાં મૂકી દઈએ. ને સવારે 2-4 વ્યક્તિઓ નીકળે છે સીતારામ સીતારામ કરતા, અને એ ચણ આપણા ગોખલામાંથી લઈને એ ચણ બધું એકઠું કર્યું અને એ ચણ સવારે જીવડોને નાખવામાં આવે. ઘડિયાળો ફલાણું ઢીકણું પહેલાં નહોતું, પણ આપણને જગાડવાના હોય, કોઈ સારું કામ કરવાનું હોય અથવા બહેનોને જાગવાનું હોય, વલોણા કરતા પહેલાં આ કરતા તે કરતા, ખેતરે જવાનું હોય, બીજા કોઈ કામ જવાનું હોય, આ તેના એ વખતે સીતારામવાળા આવી એ ઘડિયાળ હતી કે સીતારામવાળા આવી ગયા. મને તો ઘણી વખત મારી મમ્મીએ કીધું ઉઠ લ્યા, સીતારામવાળા આવી ગયા, ખબર નહીં પડતી, સીતારામવાળા આવીને જતા રહ્યા, ઉઠ હજી ઊંઘ્યો છે, આમ સર જવાનું નહીં, આમ આવા બધું મારી મમ્મીએ મને ઘણી વખત કહે. આ બધું છેલ્લા 2-5 વર્ષથી બંધ થઈ ગયું, 2-5-10 વર્ષથી આ બધું ઓછું થયું, 2-5-7 વર્ષથી. પણ આ બધી પ્રણાલી પણ હજી અમારા જે જૂની પ્રણાલી છે ચાલ્યા આવે. અમારા ગામની અંદર એક હજી જૂનું પૌરાણિક રામજી મંદિર છે. મેં કોઈ એવું રામજી મંદિર ક્યારે પણ જોયું નહીં. ઘણા રામજી મંદિરોની અંદર નવા રિનોવેશન થયા, પ્રાણ પ્રતિષ્ઠા કરી, ત્યાં પણ આમંત્રણનું માન આપીને આપણે જ્યાં છીએ. અમારા સમાજના ગામની અંદર હોય, સુંઢિયા હોય, અમારું પોતાનું રામજી મંદિર, એવા ઘણી જગ્યાએ હું ગયો. કોઈ જગ્યાએ મેં એવું નથી જોયું કે રામજી મંદિર હોય ને એની અંદર એક રામજી મંદિરની અંદર એકલા ભગવાન શ્રી રામ હોય, બીજું કોઈ ના હોય. તો એવું કોઈ મંદિર મેં જોયું નથી. પણ ઘણા વર્ષો બાદ જેનો ચુકાદો આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા, અને આપણે બધા જે કાગડોળ સનાતનીઓ રાહ જોઈ રહ્યા હતા, એ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. એ રામનવમીના દિવસે એનું પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી. ચલો સમજ્યા કે ભાઈ ચૂંટણી આવી રહી છે, ચૂંટણીમાં બધું નાટકો કરવા છે, મત માગવા છે, આ ચલો એ પણ માન્ય છે. પણ ભગવાન શ્રી રામની મંદિરની આટલા વર્ષો બાદ તમે પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છો, તો એ મંદિરની અંદર એકલા રામ શું કરવા? અને ચલો અમારી વાત ના માનો તો કોઈ નહીં, પણ જેમને સીતા માતાજીનું પાત્ર ભજવ્યું હતું એવા દીપિકા ચીખલિયાજીની જે વાત છે એ તો પ્રધાનમંત્રીજીએ સાંભળવી જોઈએ, પણ એ પણ સાંભળવા માટે તૈયાર નથી. છેલ્લી વાત કહેવા માંગુ છું, પ્રધાનમંત્રીજી, ભગવાન શ્રી રામ જ્યારે લંકામાં જવા માટે રામ સેતુ બનાવી રહ્યા હતા ત્યારે એક ખિસકોલી એ પાણીમાં પડે, ભીની થઈ જાય, પછી માટીમાં આવીને આળોટે, ત્યારબાદ પથ્થર ઉપર જઈ અને પાછી એ માટી ખંખેરી દે. એની પણ ભૂમિકા હતી, ખિસકોલીની પણ ભૂમિકા હતી. આ દ્રશ્ય જોઈ અને ભગવાન શ્રી રામ એટલા બધા ગળગળા થઈ ગયા અને એને હાથમાં ઉપાડી અને ભગવાન શ્રી રામે આમ હાથ ફેરવ્યો એટલે ખિસકોલી ઉપર જે 4 પટ્ટા પડ્યા છે ને, એ એવું કહેવામાં આવી રહ્યું છે ભગવાન શ્રી રામે હાથ ફેરવ્યો તો ખિસકોલીને કે ધન્ય છે તારા કામને. તું પણ સીતા માતાને લેવા માટે આપણે જઈએ છીએ લંકાની અંદર, એમાં તારો પણ ફાળો છે. ભગવાન શ્રી રામ પણ ખિસકોલીને ઇજ્જત આપી, એના કામની સરાહના કરી, અને એ જ ભગવાન શ્રી રામનું મંદિર આટલા વર્ષો બાદ અયોધ્યાની અંદર બનવા જઈ રહ્યું છે, અને એનો જસ તમે એકલા લઈ જશો. તમે કશું નહીં કર્યું પ્રધાનમંત્રીજી, કશું જ કર્યું નથી. અને તમારામાં તાકાત હોય પ્રધાનમંત્રીજી, તો વિડીયોના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું, તમારી પાસે સંદેશો પહોંચો, તમે મોટા છો, ન પહોંચો તો એટલું કહેવા માંગુ છું કે તમે એવું તમારી મનની વાતની અંદર કઈ બતાવો કે રામ મંદિરની અંદર મારું આ યોગદાન છે, છતાં પણ તમે માનવા માટે તૈયાર નથી. હું જ બધું કરીશ, હું જેની ઈચ્છા કહીશ એ બધાને અહીંયા બોલાવીશ, એની એ જ આવશે, હું કોઈની વાત સાંભળવાનો નથી. હું 22 જાન્યુઆરી 2024ના રોજ જ પ્રાણ પ્રતિષ્ઠા કરીશ, અને હું જ કરીશ, એકલા રામને જ બેસાડીશ. હું કોઈને ગણતો નથી, અને હું ચાહે આમ કરું, હું ચાહે તેમ કરું, મેરી મરજી. તમે આ સાબિત કરવા માંગો છો તો
આ સનાતનીઓ આજે તમને કશું નહીં બોલે, અને ભગવાન શ્રી રામનો પણ કશું નહીં થાય, તમને કશું જ નહીં કરે, કારણ કે એ મર્યાદા પુરુષોત્તમ હતા, બધું જાણે. પણ એક દિવસ તમે આ જે કરી રહ્યા છો ને, હું અને તમને જે આ ઘમંડ છે ને, રાવણને પણ ઘમંડ હતું, અને હનુમાન દાદાએ એક વાનરે આખી લંકા સળગાવી અને એનું ઘમંડ ઉતારી દીધું. અને રાવણ જોતો ને જોતો રહ્યો, એનામાં એટલી તાકાત હતી, લંકાવાસીઓ પણ જોતા ને જોતા રહ્યા, કશું ના કરી શક્યા હનુમાન દાદા. અને રાવણને ચેતવણી આપી દીધી કે એક વાનર તારી લંકાને હું સળગાવીને જતો રહું છું, અને મારા પ્રભુ આખી વાનર સેના લઈ અને આવી રહ્યા છે, તારી શું હાલત થશે? એવી જ રીતે એ ઘમંડી રાવણનું ઘમંડ ઉતારી દીધું. એટલે તમે ઘમંડ ના કરો. આ દેશની 142 કરોડ જનતા છે, બધું જોઈ રહી છે, અને જે લોટના અંદર જેટલું મીઠું ખબર પ્રધાનમંત્રીજી એટલું જ નખાય, નકર પછી ખારું થઈ જાય, અને ખારું જે ખાય ને એ બોલે. એટલે સમજી વિચારી અને આ સુનેરો અવસર તમને પ્રાપ્ત થયો. ઇતિહાસ એવું પણ કહે, ઇતિહાસ માને ના માને એનાથી મને કોઈ ફેર પડતો નથી, પણ જે ઇતિહાસ બોલે છે, જે વાત બોલે છે એ તમે જુઓ. 1985 राजीव गांधी के कहने पर दूरदर्शन पर रामानंद सागर की रामायण का प्रसारण हुआ. આવું ઇતિહાસ કહે છે, એ તમને દેખાતું છે મિત્રો. 1986 राजीव गांधी ने ही यूपी सीएम को मनाकर राम जन्मभूमि मंदिर के दरवाजे खुलवाए. 1989 चुनावी भाषणों में राजीव ने किया था सरकार बनने पर राम मंदिर बनाने का वादा. આવું ઇતિહાસ કહે છે. અને ભગવાન શ્રી રામનું જેમને પાત્ર ભજવ્યું હતું અરુણ ગોવિલજી, પછી જે રામાયણ સિરિયલના નિર્માતા છે એ પણ છે, રાજીવ ગાંધીજી પણ છે, અને જેમને સીતા માતાનું પાત્ર ભજવ્યું હતું એવા દીપિકા ચીખલિયાજી પણ છે. એ ફોટો પણ તમને દેખાતો હશે. બસ એટલે મિત્રો મારા કહેવાનો મતલબ એટલો જ હતો કે ઝુકતા હૈ પ્રધાનમંત્રી મોદી, ઝુકાને વાલા ચાહીએ. તો હજી કંઈ વહી ગયું નથી, મોદીજીને ઝુકાવવા પડશે. અને બધા એક અવાજ કરી જે સાચું છે એ કરો. ભલે પ્રચાર કરતા રામના નામે એને કોઈ મતલબ નહીં, રામના નામે મત માગતા ફરીથી 24માં સત્તામાં આવતા એ કોઈ ના નથી. પણ જો ખોટો ઇતિહાસ બનાવવા જઈ રહ્યા હોય અને રામને સીતાથી અલગ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો એમાં હું મંજૂર નથી. મંદિર પણ અધૂરું છે, મંદિર પણ પૂર્ણ નથી બન્યું. આવું હું જોવા નથી ગયો, આવું સંત મહંતો કહી રહ્યા છે. છતાં પણ આપણે બધું છોડો, પણ મંદિર એકલા ભગવાન શ્રી રામ કેમ? તો આ પોસ્ટ વીટીવી વાળાએ મૂકી હતી. આ દીપિકા ચીખલિયાજીનું નિવેદન વીટીવીએ મૂકેલું છે, અને એની અંદર જે કોમેન્ટો આવી છે એવી કોમેન્ટો આવી છે કે પ્રધાનમંત્રીજી એકલા છે એટલે ભગવાન શ્રી રામની એકલા રાખવા માંગે છે. અને જબરજસ્ત બધા લખી છે કોમેન્ટો, એ બધી મારે વાંચવી નથી, વિડીયો લાંબો થઈ જાય. પણ તમામના વિડીયોના માધ્યમ દ્વારા હરેક સનાતનીને કહેવા માંગુ છું કે જે સાચું છે એ તમારે બોલવું પડશે. એવું કોઈ મોદીજી ફલાણું ઢીકણું, આ હું કોઈ વ્યક્તિની આલોચના કદીએ નહીં કરતો, હું કોઈ વ્યક્તિની પર્સનલી ટીકા કદીએ નથી કરતો. જે સાચું છે એ કરું છું. મને જે સાચું સારું લાગે હું કરું છું. પછી લોકોને ટીકા લાગે, આલોચના લાગે, એ જે લાગવું એનાથી મને કોઈ ફેર પડતો નથી. મારું કામ મને જે સાચું છે એ દર્શક મિત્રો સમક્ષ મૂકવું અને દુનિયા સમક્ષ મૂકવું કે ભાઈ આ સાચું, આ મને લાગે છે, આ સાચું છે, આ ઇતિહાસ છે. તમને શું લાગે છે એ તમે નક્કી કરો. એટલે ફરીથી તમને બધાને કહું છું કે શક્તિ વગર શિવ અધૂરા છે, રાધા વગર શ્યામ અધૂરા છે. એવી જ રીતે સીતા વગર ભગવાન શ્રી રામ અધૂરા છે. તો ભગવાન શ્રી રામનું મંદિર બનવું જોઈએ તો કોણ કોણ રહેવું જોઈએ? તો આપણું જૂનું જે પૌરાણિક મંદિરો હોય છે અને જે પ્રણાલી છે આપણી, એવી રીતે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.